ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलल हम्द मिफ्ताहन लिज़िक्रिहि व सबबन लिल मज़ीद मिन फ़ज़लिहि व दलीलन अला आलाइहि व अज़मतिहि। सुम्मा अस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला खैर खल्क़िहि व अफ़ज़ल बरियतिहि हाफ़िज़ सिर्रिहि व मुबल्लिग़ रिसालातिहि अल्लज़ी सुम्मिय फ़िस्समाइ बिअहमद व फ़िल अर्ज़ि बिअबिल क़ासिम मुहम्मद। व अला अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। उदउ इला सबील रब्बिका बिल हिक्मति वल मौइज़तिल हसनह वजादिलहुम बिल्लती हिय अहसन इन्न रब्बका हुवा अअलमु बिमन दल्ल अन सबीलिहि व हुवा अअलमु बिल मुहतदीन। सलवात बर मुहम्मद व आले मुहम्मद। खुदावंद आलमनी तौफीक આપણા શામિલે હાલ છે, જેથી જ આપણે બધા અઝાદારીએ ઇમામે હુસૈનને મનાવવામાં મશગુલ છીએ। હદીસના શબ્દો પ્રમાણે ખુદા જ્યારે બંદાની સાથે ભલાઈનો ઈરાદો કરે ત્યારે એના દિલમાં આકા હુસૈનની મોહબ્બતને નાખી દે છે। આ મોહબ્બતનો અહેસાસ જો આપણા દિલમાં હોય, मुतमईन थवानी जग्या छे कि खुदा बेशक अपनी भलाई चाहे छे। नहींतर आ जमाना में आ दौर में लोको केवा केवा कामों में मशगूल होय ज्यारे खुदाए आपने फरशे अजा सुधी पहुंचाड़ी दीधा। इमामनी याद सुधी खुदा आपने लई आव्यो छे। हवे आ अजादारी थकी, हवे आ अजादारी ना माध्यम थी આપણે કંઈ આપણા દામનમાં લેવાનું છે, જે કંઈ આપણે હાસિલ કરવાનું છે, જે કંઈ મેળવવાનું છે, એ તો આપણો મૌઝુ છે કે કરબલા શું આપે છે। કદ્ર જાણીએ, કિંમત જાણીએ એ અતાની જે કરબલાના ઝરિયાથી આપણને મળે છે। આજની આ મજલિસની શરૂઆત आका हुसैन ने एक हदीस थी, बल्कि रसूल खुदा नी हदीस छे। आका हुसैन नु बयान छे। खुद आका हुसैन फरमावे छे कि नानी उम्र में कम सीनी में हूँ रसूल खुदा नी खिदमत में हाजर थयो। उबई इब्ने काब रसूल खुदा ना सहाबी रसूल खुदा नी बाजू में बैठा छे। ज्यारे मने आवता जोया એટલે રસૂલે ખુદાએ મારા હકમાં અમુક જુમલાઓ કીધા। રસૂલની તો આદત હતી ને, આપણે રસૂલે ખુદાની ઇમામે હુસૈનની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત સલ્લી અલા મુહમ્મદ। રસૂલે ખુદાની તો આદત હતી પોતાના અહલે બેતની કોઈ પણ ફર્દ रसूल खुदा ની ખિદમતમાં આવતા એટલે રસૂલ ખુદા ખુશ થતા, એમનું સ્વાગત કરતા। ઇમામે હુસૈન 5-6 વર્ષના છે, રસૂલની ખિદમતમાં આવ્યા। રસૂલ ખુદાએ સ્વાગતના શબ્દો કીધા। મરહબન બિક યા અબા અબ્દુલ્લાહ યા ઝૈન સમાવાતિ વલ અર્દીન। રસૂલના શબ્દો મરહબા, ખુશામદીદ, स्वागत छे तमारू ए अबा अब्दुल्लाह, ए आसमानो अने जमीनो नी जीनत। इमाम निशान में जरा जुमलो कीधा
ઉબય બિન કાબના દિલમાં સવાલ થયો, યા રસૂલ અલ્લાહ, જમીન અને આસમાનની ઝીનત જો કોઈ હોય તો એ તમારી જાત હોય. તમે આ નાની ઉંમરના બાળકને કહો છો આસમાન અને જમીનની ઝીનત? રસૂલ ખુદા ચોખવટ કરે છે, હા, ખુદાનો ઈરાદો ઈ છે કે જમીન આસમાનની ઝીનત મારો આ ફરઝંદ અબા અબ્દુલ્લાહ હુસૈન ઈ છે. ત્યારબાદ રસૂલ હજી આગળ કે છે, યા ઉબય, તને ખબર છે, વલ્લઝી બઅસની બિલહક ઇન્નલ હુસૈન ઇબ્ન અલી ફિસ સમા અકબર મિન્હુ ફિલ અર્દ. તને ખબર છે, ખુદાની કસમ ખાઈને કહું છું, હુસૈન જમીન કરતા આસમાનમાં વધારે મશહૂર છે. જમીન કરતા આસમાનમાં વધારે બુલંદ નામ છે આકા હુસૈનનું. અત્યારે દુનિયા યા હુસૈન કરે છે. આસમાન વાળાઓમાં શું ખબર છે? આસમાન વાળાઓ કેવી રીતના આકા હુસૈનની યાદ મનાવે છે. અને ત્યારબાદ ઇમામ ફરમાવે છે કે અલ્લાહના અર્શની જમણી બાજુમાં આકા હુસૈનની 8 ફઝીલતો લખેલી છે. 8 શબ્દો વડે ઇમામે હુસૈનના ફઝાઇલ આસમાનમાં નસ્બ છે. ફરમાવે છે કે ઇન્નહુ લમક્તુબુન અન યમીન અર્શિલ્લાહ અઝ્ઝ વજલ. અલ્લાહના અર્શના જમણી બાજુમાં લખેલું છે શું? ઇમામે હુસૈનની ફઝીલત. એક છે મિસ્બાહુ હુદન. ઇમામે હુસૈન હિદાયતના ચિરાગ છે. અંધકાર ભરેલી દુનિયામાં હિદાયતનો પ્રકાશ લેવો હોય ને તો હુસૈનિયતના ચિરાગની આજુબાજુમાં આવી જવાય. મિસ્બાહુ હુદન વ સફીનતુ નજાહ. ઇમામે હુસૈન નજાતના કિશ્તી છે. આ સિફત આસમાનમાં લખેલી છે આકા હુસૈનના બારામાં. એક હદીસની અંદર આપણા ઇમામોએ ફરમાવ્યું કે છે કુલ્લુના સુફુનુન નજાહ. અમે બધા ઇમામો, બધા માસુમીન હિદાયતના કિશ્તી છીએ, પણ ઇમામે હુસૈનની કિશ્તી એ અલગ જ વિશેષતા રાખે છે. વલાકિન સફીનતુલ હુસૈન ઔસઉ વ અસરા. ઇમામે હુસૈનની કશ્તી એની ગુંજાઈશ પણ વધારે છે અને એ ઝડપથી આપણને નજાત તરફ અને ખુદાની કરીબ લઈ જાય છે. તમે જો આકા હુસૈનથી હિદાયત લેવામાં, એમનું નામ લેવામાં ફક્ત અહેલે બેતના લોકો જ શામિલ નથી, ફક્ત અહેલે બેતના ચાહવા વાળા જ શામિલ નથી. ગૈર શિયા, ગઈકાલે આપણે અર્ઝ કર્યા અમુક નમૂનાઓને, એ લોકો કે જે ઇમામને ઇમામ નથી માનતા, એમ છતાંય આકા હુસૈનનું નામ લે છે, મોહબ્બતને દિલમાં વસાવે છે. કોઈ મામૂલી શખ્સિયત નથી આકા હુસૈન. અલ્લાહના અર્શ પર ઇમામે હુસૈનની 8 ફઝીલતો. સૌથી પહેલા ઇમામે હુસૈન હિદાયતના ચિરાગ, બીજું નજાતના કિશ્તી, વ ઇમામો ગૈર વહનિન. એવા ઇમામ છે આકા હુસૈન કે જે ક્યારે એમનું જોર, એમની તાકાત નબળી નથી પડતી. વ ઇઝ્ઝિન, એવા ઇમામ છે કે જે ઇસ્લામના માટે ઇજ્જતનું કારણ છે. વ ફખ્ર, દીન ઇસ્લામ માટે ફખ્રનું કારણ છે. વ અલમુન, એવી નિશાની છે કે જે લોકોને હિદાયત તરફ બોલાવતી હોય. વ ઝુખરુન, અને અલ્લાહનો કિંમતી ખજાનો છે આકા હુસૈનની ઝાત. ખુશનસીબી છે આપણી કે એ હસ્તીનો જિક્ર કરવા માટે આપણે જમા થયા છીએ. માહે અઝાના દિવસ રાત અનેક કલાકો આપણી પસાર થાય છે આકા હુસૈનનો જિક્ર કરવામાં. આ જિક્રના જરિયાથી, આ જિક્રના માધ્યમથી આપણે ક્યાંક પહોંચવાનું છે. આપણા મારિફતના લેવલને બુલંદ કરવાનું છે. આ અઝાદારી, એના થકી આપણે કંઈ હાસિલ કરવાનું છે. ઈ છે આપણો મૌજુ કે કરબલા શું આપે છે. કરબલા ફક્ત આપણને હાજતો નથી આપતી, આપણી જરૂરતોને પૂરી નથી કરતી, બીમારોને શફા નથી આપતી. આ બધી ચીજો, દુનિયાવી ચીજો બેશક ઇમામના દરથી મળી શકે, પણ આ ઘણું ઓછું કહેવાય.
બુલંદ ચીજો, ઊંચી વાતો આપણે કરબલાથી લેવાની છે. એક બાબતને આપણે કીધા હતા, કરબલા આપણી દ્રષ્ટિને બદલે છે. કેટલા મફાહીમ, કેટલા વાકયાત, દુનિયાની કેટલી ઘટનાઓને અલગ એંગલથી જોવાની કરબલા આપણને પ્રેરણા આપે છે. આ બાબત આપણે બયાન કરી ચૂક્યા. કરબલા આપણને ફિદાકારીનો જજ્બો આપે છે. પોતાના માટે તો બધા જીવતા હોય, બીજાઓની ખિદમત કરવી, બીજાઓ માટે પોતે ફિદાકારી કરવી, આ જજ્બો જોવો હોય તો કરબલાથી જોવામાં આવે. એ પણ આપણે બયાન કરી ચૂક્યા. કરબલા થકી આપણને ઇમામની મદદ કેવી રીતના કરવી, નુસરત ઇમામનો સલીકો આપણને કરબલાથી મળે છે. કરબલા એક બની ચૂકી અને બીજી એક કરબલા બનવાની છે. હિજરી સન 61 જમાનાના ઇમામે હલમીન નાસરીને કીધું હતું, એમના સાથ આપવા વાળા બહુ ઓછા હતા. જમાનાના ઇમામ પણ ઝુહુર બાદ નાસિરો, મદદગારની એમને જરૂરત છે પોતાના મિશન માટે. ઇમામની નુસરત માટે કેમ તૈયાર થવું, એની તૈયારી આપણને કરબલાથી મળે છે. અને આજે મારે જે વાતને જેટલું બયાન કરી શકું એટલું રજૂ કરવું છે, આ વાતને આગળ વધારવી છે, તે આ કે કરબલા આપણને સુધારવાનો મોકો આપે છે. કરબલા પોતાની જાતમાં કઈ ફેરફાર કરવાનો આપણને મોકો આપે છે. કેવી રીતના હું આ વાતને અર્થ કરું? ભાઈ, ઇન્સાનની ખાસિયત એક ઈ છે કે એમાં ફેરફાર આવે, બદલાવ આવે, એના વિચારોનો વિકાસ થાય. એનું જ્યારે નોલેજ વધે, જ્યારે જાણકારીઓ વધે, જમાના સાથે આગળ વધે, કેટલી બધી એની અંદર પોતાના બદનમાં ફેરફાર થતો હોય, એવી રીતના પોતાના વિચારમાં, અક્લમાં, સમજ શક્તિમાં, અકીદામાં, મારિફતમાં ફેરફાર સતત ચાલતો રહે છે. આ ઇન્સાનની વિશેષતા છે. એવું નથી કે બુલંદી ઉપરથી, પહાડથી એક પથ્થર ચાલે, પડે નીચે એટલે સીધો દડતો દડતો નીચે આવી જ જશે. એ પથ્થર પોતાની દિશા બદલી શકે છે, પોતે જ નિર્ણય લઈ શકે, મારે અહીંયાથી હું ચાલ્યો છું ને આમ નથી જવું, આમ જવું છે, આમ જવું છે, પાછું ઉપર ચડવું છે. ના, પહાડ ઉપરથી પથ્થર પડે તો એ દડતો દડતો નીચે આવી જાય. જે રસ્તા ઉપર પડે બસ ત્યાંથી જ નીચે ચાલ્યો જશે. ઇન્સાન પણ શું એવો છે આ દુનિયામાં? જન્મ લે છે, મોટો થાય છે, નવજવાન થાય, જવાન થાય, મોટી ઉંમરનો થાય, બુઝુર્ગ થાય, વડીલ થાય અને પછી ઇન્ના લિલ્લાહ. ઇન્સાન એવી રીતના છે ઉપરથી પડનારા પથ્થરની માફક? ના, ઇન્સાનની એક વિશેષતા છે અને તે આ કે ઇન્સાન જો ઇરાદો કરે ને, સખ્ત નિર્ણય લઈને, તો પોતાની દશા પણ બદલી શકે, જિંદગીની દિશા પણ બદલી શકે. અને આવું બન્યું છે. આ વાતના નમૂના, અનેક નમૂના આપણને દુનિયામાં જોવા મળે છે. દીની વાકયાતમાં પણ, દુનિયાવી બાબતોમાં પણ. કેવા સારા સારા ઇન્સાનને આપણે જોયેલા છે કે બાદમાં કેવા બની ગયા, અને કેવા બુરા ઇન્સાનોને પણ આપણે જોયેલા છે કે ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા. આ ફેરફારનો નતીજો છે. આ ઇન્સાનની એક વિશેષતા કે એમાં ફેરફાર આવી શકે છે જો ચાહે તો. જો પોતે પોતાની જાતમાં બદલાવ લાવવા માંગતો હોય તો. બીજી વાત, આ ફેરફારના બારામાં પોતાની અંદર કંઈ બદલાવ લાવવા ચાહતો હોય એના બારામાં તે આ કે ચોક્કસ મારા ખ્યાલથી બધા અઝાદાર મારી આ વાત સાથે સહેમત હશે કે અઝાદારી પહેલા આપણે જેવા હતા, અઝાદારી બાદ આપણામાં ફેરફાર આવવો જોઈએ, છે કે નહીં? નહીતર પેલી મોહરમ પહેલા હું જેવો હતો, 12 મોહરમ પછી, મોહરમ મહિનો, સફર મહિનો, 8 રબીઉલ અવ્વલ પછી જેવો હતો એવો જ રહું,
એનો મતલબ શું થાય? મજલિસોમાં હાજરી તો આપી, અઝાદારી તો કર્યા, માતમ તો કર્યા, આંસુ વહાવ્યા, એનો સવાબ મળશે, ચોક્કસ મળશે. સવાબ આખિરતની અંદર છે. મેં દુનિયામાં મારા જીવન માટે અઝાદારીથી શું હાસિલ કર્યું? દુનિયા માટે મેં આ જિંદગીમાં શું હાસિલ કર્યું? આ અઝાદારી થકી. બહરહાલ એક બદલાવ હોવો જોઈએ આપણી જિંદગીની અંદર. આ અઝાદારી કે જે આપણે મનાવીએ છીએ, આપણને સુધરવાની એક તક આપે છે. આપણી જિંદગીમાં મહત્વના ડિસિઝન લેવાનો એક અવસર છે અઝાદારી. આ નજરથી જોઈએ. જો માસૂમની હદીસને આપણે ધ્યાનમાં લઈએ ને, તો એમાં તો ત્યાં સુધી મળે છે. આ તો મેં મુહર્રમ અને સફરની પહેલા અને પછીની વાત કરી કે આ ગમના દિવસોની પહેલા આપણે જેવા હતા, ગમના દિવસો બાદ આપણે આપણો જાયજો લઈએ, તફાવત દેખાય છે કે નહીં? હદીસમાં તો ત્યાં સુધી મળે છે કે ઇન્સાનની જિંદગીના 2 દિવસો એક સમાન ના હોવા જોઈએ. હું ગઈકાલે જેવો હતો, આજે એવો ને એવો છું. હું હદીસના શબ્દો પડું ને, હું પોતાની જાતને વાઝો નસીહત કરવાને લાયક નથી સમજતો. વડીલોની ખિદમતમાં અપીલ કરીશ, ભાઈઓ અને નૌજવાનોની ખિદમતમાં હું વિનંતી કરીશ. આપણા 7મા ઇમામે મૂસલ કાઝિમ અલૈહિસ્સલામ, મૌલા કે છે, મન ઇસ્તવા યૌમા ફહુવા મગબૂન. જેના 2 દિવસ એક સમાન હોય ને, ઈ માણસ ખોટમાં છે, ઈ માણસ ફાયદામાં નથી. વમન કાના આખિરુ યૌમૈહિ શર્રહુમા ફહુવા મલઉન. જેનો ગઈકાલ સારો હોય અને આજે ગઈકાલ કરતા બુરો હોય ને, આ માણસ અલ્લાહની રહેમતથી દૂર છે. આ માણસ અલ્લાહની રહેમતથી દૂર છે. અને વમન લમ યઅરિફ ઝિયાદત ફી નફસિહ ફહુવા ફી નુકસાન. ઇન્સાનની ખાસિયત એ છે કે એ બદલતો રહે, ડેવલપ થતો રહે, પોતાની અંદર કંઈ સારો બદલાવ, પોઝિટિવ બદલાવ લાવતો રહે. કોઈ માણસ જો એમ વિચારતો હોય, એમ જાણતો હોય, પોતાની જાતને એમ મહેસૂસ કરતો હોય કે હું દિન બદિન બગડતો જાઉં છું, આ માણસ નુકસાનમાં છે, મોટી ખોટમાં છે. જો કોઈ આવી હાલત સુધી પહોંચી જાય ને, તો ઇમામ કહે છે એના માટે મરવું બહેતર છે જીવતા રહેવા કરતા. આપણા 2 દિવસ એક સરખા ના હોવા જોઈએ. હું તો આટલી મજલિસો સાંભળ્યા બાદ, આટલા વાઝો નસીહત સાંભળ્યા બાદ જો મારી જિંદગીમાં ફેરફાર ન આવે, તો ઓછામાં ઓછું દુનિયા માટે, દુનિયાની હયાત માટે, આ જિંદગી માટે મેં અઝાદારીથી લાભ નથી લીધો. સવાબ એની જગ્યાએ સવાબ ખૂબ મળશે, ખૂબ ચીજો આપણને નસીબ થશે. પણ હું દુનિયાની વાત કરું છું. દુનિયામાં મેં કેટલો લાભ ઉઠાવ્યો. આ અઝાદારી થકી પોતાની જિંદગીમાં ફેરફાર, પોતાની જિંદગીમાં બદલાવ. અને આ વાત શક્ય છે, આ વાત ખરી છે. ઇન્સાન જો સારા રસ્તા પર છે, હિદાયતના રસ્તા પર છે, દુઆ કરે એના ઉપર બાકી રહે. આ સારા રસ્તામાં આગળ વધતો જાય, ઉપર ચડતો જાય. પણ જો બુરી ચીજોમાં ઇન્સાન હોય, જરૂર છે આવે સીધા રસ્તા તરફ. કેટલાય નમૂના આપણને દેખાય છે કે આકા હુસૈનની અઝાદારી થકી કેટલા લોકોની જિંદગીમાં બદલાવ આવી ચૂક્યો. કેટલા લોકોએ હિદાયતના રસ્તા અપનાવ્યા છે ખુદ આ અઝાદારી થકી, ખુદ આ ઇમામની યાદ થકી. આ મજલિસો કે જેને આપણે અર્ઝ કર્યા હતા, વિગતવાર અર્ઝ કર્યા હતા કે આ મજલિસો, આ બેઠકો, અહેલે બેતની વાતો થાવી, એમનો પૈગામ આપસમાં પરસ્પર ચર્ચા થાવી, આ બધું ઇમામે આપણાથી ચાહ્યું છે. આ મજલિસોને જો આપણે કુરઆની શીર્ષક આપવા ચાહીએ ને, તો કહી શકાય કે આ મજાલિસ મૌઇઝતુલ હસના છે.
બહુ સારી રીતના શિખામણ આપવાનો એક ઝરિયો છે આ મજલિસે હુસૈન. કુરાને મજીદમાં જે આયતની મેં તેલાવત કરીને ખુદાને હુકમ છે રસૂલે ખુદાથી કે લોકો સાથે કેવી રીતના ગુફ્તગુ કરે, લોકોની સાથે કેવી રીતના ચર્ચા કરે, કેવી રીતના દીન તરફ બોલાવે. એમાંથી એક તરીકો આ અલ મૌઇઝતુલ હસના. જો ઇન્સાનના સ્વભાવમાંથી એક સ્વભાવ આ છે, ઇન્સાનની ખાસિયતોમાંથી એક ખાસિયત આ છે, ક્યારે કઈ જગ્યાએ કયા મોકા ઉપર કઈ વાત ઇન્સાનના દિલો દિમાગમાં ઉતરી જાય કે જે ઇન્સાનની જિંદગીના ફેરફારનું કારણ બને. આ વિશેષતા છે, આ ઇન્સાનની એક ખાસિયત છે કે ઇન્સાન કેવી રીતના આ દુનિયાની અંદર એક જુમલો સાંભળીને, એક વાત સાંભળીને, એક પ્રસંગને જોઈને આખું બદલી જાય, ફેરફાર એની અંદર આવી જાય. બુશરે હાફીનો વાક્ય આપણે બધા સામે છે ને. એના ઘરથી અવાજ આવી રહ્યો હતો ગેનાનો, મ્યુઝિકનો. એવી રીતના એના ઘરેથી સરો સદા આવી રહી હતી, ગુનાહના અવાજો, ગુનાહોની મહેફિલ એના ઘરે જામી હતી. 7મા ઇમામ ત્યાંથી પસાર થયા. કનીઝને પૂછ્યું, આ ગુલામનું ઘર છે કે આઝાદનું? કે છે આ આઝાદનું ઘર છે, હું એની કનીઝ છું. ઇમામ કે છે હા, બહુ આઝાદી દેખાઈ રહી છે. બસ આ જ જુમલો કનીઝે જઈ પોતાના માલિકને સંભળાવ્યો. માલિકના દિલમાં જાણે એમ કે એક ઝટકો લાગ્યો હોય. ઇમામ મને આઝાદ કહીને ગયા? નહીં, હું તો અલ્લાહનો અબ્દ અને ગુલામ છું. ગુલામને ગુલામીની હૈસિયતમાં રહેવું જોઈએ. જાય છે ઇમામની પાછળ, તૌબા કરે છે, માફી માંગે છે, જિંદગી આખી બદલી ગઈ. ઇમામનો એક જુમલો, ઇમામની એક વાત. એક રિવાયત આપણે ઇન્શાઅલ્લાહ બાદમાં પડશું, બાદમાં તમે સાંભળશો. જ્યારે અહેલે હરમને, ઇમામે અહેલે હરમને, આપણા ચોથા ઇમામને શામના બાજારમાં લઈ જવામાં આવ્યા. એક બૂઢો ઇન્સાન આવીને એવા શબ્દો કહે છે કે ખુદાનો શુક્ર જેણે અમારા હાકિમને જીતાડ્યા અને તમને કત્લ કર્યા, અસીર કર્યા અને અહીંયા સુધી પહોંચાડી દીધા. ઇમામ કુરઆનની આયતો એની સામે બયાન કરે છે. 2-4 આયતો સંભળાવી, જિંદગી એની બદલી ગઈ. બુઝુર્ગ હતા, તૌબા કરે છે, માફી ચાહે છે અને આગળ વધે છે કે મૌલા, શું મારી તૌબાનો દરવાજો ખુલ્લો છે? ઇમામ કહે છે હા, હા ખુલ્લો છે. અને ત્યારબાદ જ્યારે યઝીદને ખબર પડી તો એ બુઝુર્ગને કત્લ કરી નાખી. શહાદતની મોતે આ દુનિયાથી જાય છે, પણ સુધરીને, જિંદગી બદલીને. નેકીની વાતો સાંભળવી, મૌઇઝાને સાંભળવું, વાઝો નસીહતો, એના સુફરા પર બેસવું ઇન્સાનના દિલને જીવંત કરે છે. ક્યારે કયો જુમલો, આવા જુમલાની પાછળ ઇન્સાનને રહેવું જોઈએ. આવા જુમલાઓને શીખવા માટે આગળ રહેવું જોઈએ. એક દિવસ અબુ સઈદ અબુલ ખૈર નામના એક બુઝુર્ગ આલિમે દીન, એમનું કામ આ હતું કે મસ્જિદમાં બેસી લોકોને વાઝો નસીહત કરતા, શિખામણો કરતા, દર્સે અખલાક આપતા. ઘણા બધા લોકો આવીને એમના મિંબર નીચે બેસીને ઇલ્મી અખલાકી ફાયદો ઉઠાવતા. એક દિવસ એની મજલિસમાં માણસો ઘણું વધારે આવી ગયું. જ્યારે મજલિસમાં માણસો વધી જાય, અંદર દાખલ થવાના રસ્તા સુધી માણસો બેઠા હોય, ત્યારે સામાન્ય રીતે આપણે ઇશારો કરતા હોય ને આગળ આગળ વધો. જો કે અત્યારે કઈ એવી પોઝિશન નથી, મને કહેવામાં નથી આવ્યું, પણ આ રીતના આ આલિમે દીન વાઝો નસીહત કરવા માટે મિંબર પર ચડ્યા. એટલું માણસો હતું, દરમિયાનમાં એક માણસ ઊભો થાય છે પાછળથી. આ આલિમે દીન હજી કઈ વાતની શરૂઆત કરી પહેલા એ માણસ કહે છે બધા લોકો ઊભા થાવ, એક કદમ આગળ વધો. ઊભા થાવ, એક કદમ આગળ વધો. આ જુમલો એ માણસ બોલે છે. આ આલિમે દીન મિંબર પર બેઠા તો ખરા, પાછા ઉતરી જાય છે. આગા તમે આવ્યા છો, એ બુઝુર્ગ આલિમે દીન, તમારાથી કઈ ફાયદો ઉઠાવવા આવ્યા છીએ, મિંબરથી કઈક બયાન તો કરો, તમે એમને ઉતરી ગયા. આ આલિમે દીન કહે છે તમે સાંભળ્યા નહીં માણસનો જુમલો?
આખા બધા દર્સે અખલાકનો ખુલાસો જ ઈ છે, બધા લોકો કયામ કરો, થોડાક આગળ વધો, એક બધા ઊભા થાવ અને એક કદમ આગળ વધો. જિંદગીમાં જો આ વાતને ઇન્સાન અપનાવી લે, ક્યાર સુધી ગફલતની નીંદરમાં જાગૃત થઈએ, આગળ વધીએ, ઊભા થઈએ, એક કદમ આગળ વધારીએ. ખુદાની રાહમાં એક કદમ આગળ વધારશું, ખુદા આપણને 10 કદમ પોતાની તરફ ખેંચી લેશે. ખુદા મદદ કરશે ક્યારે? જ્યારે આપણે પોતાની જિંદગીમાં ફેરફાર ચાહતા હોય ત્યારે. કેટલાય નમૂના નજરોથી પસાર થયા. એક બે વાતોને બયાન કરવી છે અને આ વાત ઉપર મારે તાકીદ કરવી છે કે કરબલા આપણી સામે આ મોકો રાખે છે કે ઇન્સાન પોતાના નફ્સ તરફ રુજુ થાય, જુએ તો ખરા કે મારા અંદર કયા ઐબ છે, કઈ ભૂલો છે, આ અઝાદારી થકી હું કેવી રીતના પોતાને સુધારી શકું. આપણે એક બુઝુર્ગ આલિમે દીન છે, આયતુલ્લાહ જહાંગીર ખાન કશકાઈ. અજીબ નામ કહેવાય ને, આવું થોડી નામ હોય. જહાંગીર ખાન આયતુલ્લાહ નું નામ છે, બુઝુર્ગ આલિમે દીન નું નામ છે. ઈ એવા આલિમે દીન હતા કે એમના શાગીર્દો એમની પાસેથી તાલીમ લઈ અને મરજે તકલીદ બન્યા છે, એવા આ આલિમે દીન છે. એમની જિંદગીના 40 વર્ષ ગલત રસ્તા ઉપર પસાર થાય છે. શું એનું કામ હતું? એમનું પ્રોફેશન અને શોખ શું હતો? ઈ ગિટાર વગાડતા. શું એને કહેવાય આપણે? ગિટાર, જેના તાર હોય અને એનાથી મ્યુઝિક વગાડતા. 40 વર્ષ જિંદગીના આ રીતના પસાર થયા. એક દિવસ એના આ મ્યુઝિકના સાધનનો એક તાર તૂટી ગયો. દેખીતી વાત છે, 3-4 તાર, ખબર નહીં કેટલા તાર હોય. એક તાર તૂટી જાય એટલે બરાબર ટ્યુન ના નીકળે, અવાજ ના નીકળે એની અંદરથી. પોતાનું આ મ્યુઝિકનું સાધન લઈ જાય છે બજારમાં રિપેર કરવા માટે. ખબર નથી કઈ દુકાને જવાનું, ક્યાં આ રિપેર થશે. એક આલિમ એક દુકાન પાસે જાય છે, એનાથી સવાલ કરે છે, ભાઈ મારું આ યંત્ર તૂટી ગયું છે, રિપેર કરાવવું છે, તમે મને જગ્યા બતાવશો, એડ્રેસ બતાવશો? ઓલો દુકાનદાર નેક હતો. વાતચીત દરમિયાન એડ્રેસ આપ્યું, સરનામું આપ્યું, આ જગ્યાએ લઈ જાઓ, રિપેર થઈ જશે. પણ યાદ રાખો, ઇન્સાનને પણ ક્યારેક પોતાને રિપેર કરવાની જરૂર છે. સાંભળા, દિલમાં અસર થયો. આ એક જુમલો કારણ બને છે કે ઈ આગળ વધે છે, જાય છે ઈ દુકાન તરફ કે જ્યાં આને રિપેર કરાવવું છે. કે છે હા આ ભાઈ વાત તો સાચી કીધી, માણસની જાતને પણ ક્યારેક રિપેર કરવાની જરૂર છે. ક્યાર સુધી હું આ કામમાં લાગ્યો રહીશ? રસ્તો બદલે છે, દિશા બદલે છે જિંદગી જીવવાની. મૂકી દે છે આ રસ્તો, મૂકી દે છે આ કામ અને જાય છે તાલિબે ઇલ્મ બને છે. 40 વર્ષની ઉંમરે તેણે શરૂ કર્યું. એકડે એકથી શરૂ કરે છે ઇલ્મે દીન હાસિલ કરવાનું. આગળ જાતા બુઝુર્ગ આલિમોમાં એની ગણતરી થવા લાગી. એટલા શાગીર્દો એને તરબિયત કર્યા કે એમના શાગીર્દો બાદમાં મરજે તકલીદ બન્યા. નામ પોતે પોતાનું ઈ જ રાખ્યું, આયતુલ્લાહ જહાંગીર ખાને કશકાઈ. અજીબ હાલત છે, અજીબ લોકો આપણને દેખાય. ઇન્સાન નીકળે છે કયા કામે અને પહોંચી જાય છે ક્યાં? બિલકુલ એવી જ રીતના છઠ્ઠા ઇમામનો જમાનો છે, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ. સલ્લી અલા મેં તો એમ જ દાખલો આપ્યો હતો, વાત તો અહીંયા હકીકત બની ગઈ. બધા લોકો થોડા થોડા આગળ આવી જાય. આવાઝે બુલંદ સલવાત સલ્લી અલા. છઠ્ઠા ઇમામનો જમાનો છે. છઠ્ઠા ઇમામના એક શાગિર્દ છે જેનું નામ મળે છે ફુઝૈલ બિન અયાઝ. ફુઝૈલ બિન અયાઝ
પોતાની જિંદગીની અંદર, આ મશહૂર છે વાક્યો, ડિટેલથી તમે મેળવી શકો છો. ફુઝૈલ બિન અયાઝ રાહઝન હતા, એવા ચોર અને ડાકુ કે જે રસ્તા પર ચાલતા કાફલાને લૂંટી લેતા, એના બધા સામાન ને બધા માલને હડપ કરી લેતા. જિંદગી એની આમાં પસાર થઈ. એક દિવસ કોઈ ઝાડ ઉપર ચડીને જોઈ રહ્યા હતા, કોઈના ઘરની દિવાલની ઓલી બાજુ જોઈ રહ્યા હતા. એની નજર જાય છે એક જવાન છોકરી ઉપર, કોઈની જવાન દીકરી ઉપર એની નજર જાય છે. નિયત બગડે છે. રાતના સમયમાં એ ઘરના દીવાર ઉપર ચડે છે. શા માટે? ચોર તો હતા જ, ડાકુ તો હતા જ, બુરા કામોની અંદર માહિર તો હતા જ. આ નિયત વડે એના ઘરમાં દાખલ થવા માટે દીવાર ઉપર ચડે છે. બાજુનો પાડોશી અડધી રાતના નમાઝે શબ બાદ કુરાને મજીદની તિલાવત કરતો હોય છે, બુલંદ અવાજથી તિલાવત કરતો હોય છે. તિલાવતનો અવાજ આના કાનમાં પહોંચે છે. કુરાને મજીદની આ આયત, અલમ યઅની લિલ્લઝીના આમનુ અન તખ્શઅ કુલૂબુહુમ લિલ્લાહ, શું એ સમય નથી આવી ગયો કે ઈમાન વાળાઓના દિલ ખુદા માટે ઝૂકી જાય? કુરાનની આયતને સાંભળો, ત્યાં જ અટકી જાય છે. દીવાર ઉપર ચડી તો ગયો તો, ઘરમાં ઉતરે એટલી જ વાર, અને ત્યાં એને કુરાનની આ આયત સંભળાણી. આ આયતનો એવો અસર થાય છે. અર્થ કર્યું ને, કોઈનો જુમલો, કોઈ આયત, કોઈ હદીસ, કોઈ વાત ઇન્સાન જો એને દિલો દિમાગમાં ઉતારી લઈને, આ દુનિયા એના માટે, દુનિયાની જિંદગી એના માટે બદલી શકે છે. આ આયતને સાંભળવી હતી, તરત જ એક ઝટકો લાગે છે ને કહે છે, હા આના વક્તો, ખુદાયા, એ સમય આવી ચૂક્યો છે જ્યારે મારું દિલ હવે તારા તરફ ઝૂકે. કરી તૌબા, સુધરે છે, જિંદગી આખી બદલી જાય છે. આવી જ રીતના કેટલાય નમૂના આપણને દેખાય, ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા. જનાબે મૂસા કે જેમનો મુકાબલો કરવા માટે ફિરഔને જાદુગરોને બોલાવ્યા હતા ને, માહિર જાદુગર, એ જમાનાના એક્સપર્ટ જાદુગર બોલાવે છે, આવો તમે જનાબે મૂસાનો મુકાબલો કરો. જનાબે મૂસા એમનો મોજીઝો દેખાડે છે, આ જાદુગરો એમના કામો દેખાડે છે. અંતમાં શું થયું આપણે બધા જાણીએ છીએ. જાદુગરોની સામે જનાબે મૂસાએ જ્યારે પોતાનો મોજીઝો બતાવ્યા, ફિરૌન કે જે તખ્ત પર બેઠો હતો એના માટે તો આ પણ જાદુ છે ને આ પણ જાદુ છે. કે છે જનાબે મૂસાએ પણ જાદુ બતાવ્યું, તમે પણ જાદુ બતાવ્યા, પણ આ જાદુગરો ઈ લોકો સમજી ગયા કે છે અમારું કામ જાદુ છે, મૂસાનું કામ જાદુ નથી, અલ્લાહ તરફથી મળેલ મોજીઝો છે. જનાબે મૂસાના કામને જોઈને આ લોકો સજદામાં પડી જાય છે, ઈમાન લઈ આવે છે. કહે છે આમન્ના બિલ્લાહ, અમે ઈમાન લઈ આવ્યા. કોના ઉપર? જનાબે મૂસાના ખુદા ઉપર, જનાબે મૂસા અને હારૂનના ખુદા ઉપર. અને આ ઈમાન લાવવાના કારણે ફિરૌન એમને સજા આપે છે. તફસીરે મજમાઉલ બયાનમાં લખવામાં આવ્યું કે આ જાદુગરોની જિંદગી તો તમે જુઓ, સવારના કાફિર હતા, જાદુગર હતા, સાંજના હિદાયત પામેલા નેક લોકો અને શોહદાની અંદર એની ગણતરી થાય છે. જનાબે મૂસાની જિંદગીના આ બનાવોને જ્યારે જોવામાં આવે, તારીખના વાકયાતને જોવામાં આવે, ખુદ આકા હુસૈનની જિંદગીમાં, આકા હુસૈનના અસહાબની અંદર જોવામાં આવે, તો એવા એવા લોકો પણ છે કે જે બાળપણના પાકા દોસ્ત હતા. હબીબ ઇબ્ને મઝાહિરની માફક આવે છે ઇમામનો સાથ આપવા માટે. એવા લોકો પણ છે ઇમામના આ કયામની અંદર સાથ આપવામાં, કે જેઓ અમુક દિવસો પહેલા ઇમામના ચાહવા વાળા નહોતા, શિયા નહોતા, ઉસ્માની મઝહબ હતા, હુસૈની બનીને આવી જાય છે કરબલામાં. એવા પણ લોકો કરબલામાં દેખાય છે કે જેઓ
અમુક દિવસો પહેલા મુસલમાન નહોતા, વહબે કલબીની માફક કલમો પડે છે, ઇસ્લામમાં દાખલ થાય છે અને ઇમામનો સાથ આપીને હંમેશાની ખુશકિસ્મતી પોતાનો મુકદ્દર બનાવી દે છે. એવા લોકો પણ હતા કે હજી ગઈકાલ સુધી સામેના લશ્કરમાં, બીજા દિવસે આશુરના દિવસે ઇમામે હુસૈનના સાથે છે. અજીબ મંઝિલો છે કરબલાના મેદાનમાં કે ઇન્સાન જો ચાહે ને આકા હુસૈનથી જોડાઈ અને પોતાની જિંદગીને બદલી શકે છે. એવા એવા લોકો પણ હતા. અજીબ છે, કરબલાના મેદાનમાં બે સગા ભાઈઓ, અમર ઇબ્ન કરઝા અને અલી ઇબ્ન કરઝા, એક આ બાજુ છે ને કોલી બાજુ છે. અમર ઇબ્ન કરઝા ઇમામે હુસૈનના લશ્કરમાં, અલી ઇબ્ન કરઝા સગો ભાઈ સામેવાળાના લશ્કરમાં. કેટલી નસીહતો કરી, કેટલી ભલામણ કરી. એક ભાઈએ બીજા ભાઈને ખૂબ બોલાવ્યો, નથી આવતો. એ છે હુસૈને તને બહેકાવ્યો છે, તું એના રસ્તે ચાલ્યો ગયો, હું મારો રસ્તો બદલવા વાળો નથી. જેના દિલ તૈયાર હોય ને એ આવી જાય છે હક રસ્તા તરફ. ઘણા લોકોએ કરબલાના મેદાનમાં હિદાયત પામીને આ બાજુ આવ્યા છે. ફક્ત જનાબે હુર નથી આવ્યા. તારીખમાં મુતાલિયો કરીએ 30 લોકો આવ્યા છે સામેના લશ્કરથી આ બાજુ. ત્યાં સુધી મળે છે ઇમામની શહાદતનો વક્ત નજદીક આવ્યો. ખુદ ઇમામે હુસૈનની શહાદત બિલકુલ કરીબ છે. લોકો એમને ઘેરી લીધા. ઇમામની શહાદત પણ વાકે થઈ ગઈ. બે ભાઈઓ, અબુલ હુતુફ અને એનો ભાઈ. ઇમામની શહાદત બાદ આ લોકો જુએ છે કે આ શું થઈ ગયું. રસૂલના ફરઝંદને આવી રીતના શહીદ કરવામાં આવ્યા અને શહીદ કરનારના લશ્કરમાં આપણે છીએ. ત્યાં જ હિદાયત પામે છે, ત્યાં જ દુશ્મનો ઉપર તલવાર ચલાવે છે, ત્યાં જ જંગ કરે છે ને ત્યાં જ શહીદ થઈ જાય છે. એનો શુમાર પણ શોહદાએ કરબલામાં થાય છે. ઇમામે હુસૈનનો આ રસ્તો, ઇમામે હુસૈનની આ નજાતની કિશ્તી બધાના માટે છે, બધા લોકો માટે હિદાયતનો જરિયો છે. આ ઇમામે હુસૈનની ઝાત. કરબલા આપણને જિંદગી બદલવાનો એક મોકો આપે છે. જિંદગીના કેટલા મુહર્રમ આપણે જોયા અને હવે ખબર નથી કેટલા મુહર્રમ સફર આપણી કિસ્મતમાં છે, આપણી ઉમ્રમાં છે, આપણી જિંદગીમાં છે. જિંદગીને સુધારવામાં, બહેતર બનાવવામાં અઝાદારીથી બહેતર કોઈ રોલ નથી હોઈ શકતો. ઇમામની યાદ થકી દિલ પણ નરમ હોય. ઇમામની વાતોને સાંભળી, એમના પૈગામ અને સંદેશાને સાંભળી આપણા દિલ તૈયાર હોય છે વાઝો નસીહત અને મૌઇઝાને કબૂલ કરવા માટે. આ મજલિસો વાઝો નસીહતની જગ્યા છે. જિંદગીઓ સુધરે છે આ અઝાદારીની બરકતથી. આ મૌઝુ પર બીજી પણ અમુક વાતો છે કે જેને ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ આપણે કન્ટિન્યુ કરશું અને વાતને આગળ વધારશું. આજે મારે જિક્ર કરવો છે આપણા બીજા ઇમામ, ઇમામે હસને મુજતબા અલૈહિસ્સલામ. એમની ઔલાદ, આપણા બીજા ઇમામની ઔલાદ, એમના બચ્ચાઓએ પણ, એમના દીકરાઓએ પણ ઇમામે હુસૈન ઉપર કેવી કુરબાની અને ફિદાકારી આપી છે. સામાન્ય રીતે આપણે એક જ ફરઝંદનો જિક્ર કરતા હોય, જનાબે કાસિમ. ઇન્શાઅલ્લાહ મસાઈબની રિવાયત પડું છું. ઇમામની બીજી પણ ઔલાદ હતી જે કરબલામાં મોજૂદ હતા. અમુક શહીદ થયા, અમુક અસીર થયા, અમુક જખ્મી થયા. ઇમામે હસનની જિંદગીમાં ઇમામે હુસૈન ઇમામે હસનની સાથે સાથે છે. ચાલો ને ઇમામે હસનનો પણ જરાક જિક્ર કરીએ. મોકો છે, મુનાસિબત છે. બંને હસ્તીઓની ફઝીલતો એક સાથે રસૂલે બયાન કરી છે ને. આકા હસન અને આકા હુસૈન બંને જન્નતના જવાનોના સરદાર, બંને ઇમામ છે કામા ઔ કાદા. બંનેને રસૂલે ખુદા આગોશમાં બેસાડતા, બંનેથી મોહબ્બત કરતા, બંનેને પોતાની આંખોની ઠંડક જાણતા. ઇમામે હસન
સુલહ કરે છે, ઇમામે હુસૈન જંગ કરે છે. સુલહ કરવાનો ફૈસલો ઇમામે હસન કર્યા. આ ફૈસલામાં પૂરેપૂરો સાથ આપનાર ઇમામે હુસૈન એમની સાથે સાથે હતા. આકા હસનની સુલહના કામની અંદર ઇમામે હુસૈન ભરપૂર શરીક હતા. એ જ કારણ હતું કે ઇમામે હસનની તો શહાદત થઈ ગઈ, મુઆવિયા જિંદા હતો. ઇમામે હુસૈન કયામ નથી કરતા કે છે મારા ભાઈએ જે વાયદા વચન કર્યા, જે કૌલ કરાર કર્યા, જે સુલહનામું એમણે રાખ્યું છે, હું એનું એહતરામ કરું છું અને એના મુકાબલામાં હું અત્યારે કયામ નહીં કરું. 10 વર્ષ સુધી ઇમામે હસનની સુલહમાં પોતાની ભાગીદારી નોંધાવી છે. જો આકા હસન ઇમામે હુસૈન આકા હસનની સુલહમાં શરીક છે, તો બેશક ઇમામે હુસૈનના કયામમાં ઇમામે હસન પણ શરીક છે. પોતે તો હાજર નહોતા, પોતાના એક નુમાઇંદાને મોકલ્યા હતા અને તે છે કાસિમ. કિસ તરહ હોતી હૈ ફૌજોं की सफाई देख ले, लश्करों पे एक प्यासे की चढ़ाई देख ले, कहती थी रन में तड़प कर हजरत कासिम की तेग, सुलह देखी थी हसन की अब लड़ाई देख ले. આકા હસનની લડાઈ અને જંગ જોવી હોય તો જનાબે કાસિમ એમના નુમાઇંદા તરીકે મૌજૂદ હતા. આકા હસન અને આકા હુસૈન ફઝીલતમાં એક સમાન. સૂરે દહરની આયતોમાં એમની પણ ફઝીલત છે, આમની પણ ફઝીલત છે. મુબાહલાના મેદાનમાં બંને શાહઝાદાઓ શરીક, તતહીરની ચાદર હેઠળ આ બંને શાહઝાદાઓ શરીક. બધા ફઝાઇલની અંદર ઇમામે હસન અને ઇમામે હુસૈન બરાબર છે. એક ફઝીલત, એક વિશેષતા એવી છે જે ઇમામે હસન પાસે છે, ઇમામે હુસૈન પાસે નથી. અને તે આ કે ઇમામે હસન ઇમામે હુસૈનના પણ ઇમામ છે, એમના પણ ઇમામે વક્ત છે. મૌલા અલીની શહાદત બાદ ઇમામે હસન અને એક ઇમામની હાજરીમાં બીજા ઇમામ ખામોશ રહે છે, ઇતાઅત કરે છે, સાથ આપે છે, પૈરવી કરે છે. ઇમામે હસનની ઘણી ઔલાદ કરબલામાં મૌજૂદ હતી. એક છે હસન મુસન્ના, ઇમામે હસનના ફરઝંદ, એનું નામ પણ હસન. હસન મુસન્ના એટલે બીજો હસન, હસનનો દીકરો હસન. તેઓ કરબલામાં હતા, કરબલાના મેદાનમાં જંગ કર્યા, પણ જખ્મી થઈ ગયા. એટલા શદીદ જખ્મી હતા, બેહોશ થઈ ગયા. દુશ્મન એમ સમજે છે કે કત્લ થઈ ગયા, પણ નહીં, તેઓ બા હયાત હતા. એમને લઈ જવામાં આવ્યા, એમના જખ્મોની દવા કરવામાં આવી. અમુક મહિનાઓ બાદ તેઓ શહીદ થયા. એમની ગણતરી પણ શોહદાએ કરબલામાં થાય છે. જખ્મી થયા હતા કરબલામાં. ઇમામે હસનનો એક નાનો એવો ફરઝંદ છે અબ્દુલ્લાહ. ઇમામે હસનની શહાદત વખતે 1 વર્ષનું આ બાળક હતું. કરબલાના મેદાનમાં 10-11 વર્ષની ઉંમર. કત્લગાહમાં જ્યારે ઇમામે હુસૈન શહીદ થઈ રહ્યા હતા, જાલિમ તલવાર અને ખંજર ઉઠાવી રહ્યો હતો. ઇમામે હસનના આ ફરઝંદ ખૈમાથી દોડીને બહાર જાય છે. તમે મારા ચચાને કત્લ કરવા માંગો છો? આગળ વધીને પોતાના હાથ ઇમામની સામે રાખી દીધા. જાલિમની તલવાર ચાલે છે અને આ બાળકના હાથ કપાઈ જાય છે અને ત્યાં જ એની શહાદત થાય છે. હક છે આવા શહીદોનો, એમનો પણ જિક્ર કરવામાં આવે. અને જનાબે કાસિમ, એમના વિશે તો શું બયાન કરવું. ઇમામે હસનની યાદગાર. યતીમે હસનને ઇમામે હુસૈને પરવરિશ કરી હતી, એમને બુઝુર્ગ કર્યા હતા. 13 વર્ષની ઉંમર છે હજી. નૌજવાન કાસિમ આવે છે ઇમામ પાસે રજા લેવા માટે. આકા, મને પણ મરવાની રજા આપો. ઇમામના હાથને ચૂમવા લાગે છે. ચૂમતા ચૂમતા રજા માંગે છે. ઇમામ રજા નથી આપતા. કદમોમાં પડીને ઇમામના પગના બોસા લે છે.
આકા મને મરવાની રજા આપો, મને પણ ઇઝ્ને જિહાદ આપો. ઇમામ રજા નથી આપતા. એ કાસિમ, તું મારા ભાઈની નિશાની છે, તારી માનો તું સહારો છે. જાય છે ખૈમામાં, ગિરિયા કરે છે રડતા રડતા. પોતાની માની બાજુમાં બેઠા હતા કે એક તાવીઝની યાદ આવી. બાબાએ તારા બાજુ પર તાવીઝ બાંધ્યું હતું, જ્યારે મુસીબતનો સમય આવે એને ખોલીને જોઈ લેજો. ખોલીને જોવામાં આવ્યું. ઇમામે હસનની તહરીરને લઈ ખુશી ખુશી કાસિમ જાય છે આકા હુસૈનની પાસે. એ ચચા જાન, મારા બાબાએ આ તાવીઝ મારા બાજુમાં બાંધ્યું હતું, મુસીબતના સમયે ખોલવાનું કીધું હતું. આનાથી મોટી મુસીબત કઈ હોઈ શકે? આકા હુસૈને પોતાના ભાઈની તહરીર વાંચી, એમના શબ્દોને વાંચ્યા, એમનું લખાણ જોઈ ભાઈનો જમાનો યાદ આવી ગયો. ગરીબુલ વતનીમાં એક ભાઈ બીજા ભાઈને યાદ કરે છે. એ કાસિમ, હવે તો તારા ચાચા મજબૂર છે તને રજા આપવા માટે. જાઓ કાસિમ, તમે તમારી માથી વિદાય લઈ લો, એમનાથી રૂખસત થઈ જાઓ. જનાબે કાસિમ ને જનાબે અબ્બાસ મક્તલમાં જવા માટે તૈયાર કરે છે. રવાના કરતા હતા. ઇમામે હુસૈન આગળ વધ્યા, કાસિમના ગરેબાનને ખોલી દીધા, અમામાના બંને છેડાને ખોલી દીધા, આગળ રાખી દીધા. શા માટે ઇમામ આ રીતના કર્યા? અરબમાં યતીમ હોવાની નિશાની આ હતી. અમામાના છેડા ખુલ્લા હોય, ગરેબાન ચાક હોય, શાયદ કોઈ યતીમ સમજી મારા કાસિમ પર હુમલા ના કરે. જો અઝાદારો, જનાબે કાસિમ આગળ વધી રહ્યા છે. જનાબે કાસિમની ઉંમર એટલી નાની હતી, કદમ રેકાબ સુધી પહોંચતો ના હતો. જનાબે કાસિમ મક્તલમાં રવાના થયા. દુશ્મનનું બયાન. એવો નૌજવાન મક્તલમાં આવ્યો કે જેનો ચહેરો ચાંદની માફક ચમકતો હતો, જાણે ચાંદનો ટુકડો મક્તલમાં આવી પહોંચ્યો હોય. અઝાદારો, જો દુશ્મનની નજરમાં કાસિમ ચાંદ જેવા હોય, ઉમ્મે ફરવાની નજરમાં કાસિમ કેટલા હસીનો જમીલ હશે. લ્યો અઝીઝો, કાસિમ મેદાનમાં રજસ પડે છે, પોતાની ઓળખાણ કરાવે છે, આકા હસનની ઓળખાણ કરાવે છે. હું એનો ફરજંદ છું, હુસૈન મારા ચાચા છે, એમની હિમાયત માટે આવ્યો છું. જંગ કરે છે, જિહાદ કરે છે. કેટલાને વાસીલે જહન્નમ કર્યા બાદ જનાબે કાસિમના પગમાં એમના જૂતાની દોરી બાંધવા માટે જનાબે કાસિમ ઝૂકે છે. જેવા ઝૂકે છે, દુશ્મન આ મોકાનો ફાયદો ઉઠાવી લોઢાનું ગુર્ઝ કાસિમના માથા પર. યતીમે હસન હવે ઘોડા પર સંભળી નથી શકતા. એ ચચા, મારી મદદ માટે આવો. કાસિમ જમીન પર આવ્યા. હુસૈન કાસિમનો અવાજ સાંભળી શેરની માફક આગળ વધે છે, મેદાન તરફ આગળ વધે છે. હુસૈનને આવતા જોઈ દુશ્મનોમાં ભગદડ મચી. કાસિમ જમીન પર હતા, ફૌજોના ઘોડા કાસિમના બદન ઉપર. અઝાદારો, કોઈ પણ શહીદ, કોઈ પણ મેદાનમાં જવા વાળો આખરી વક્તમાં એક વખત નિદા આપતા, એ ચચા અદરિકની, એ બાબા તમારા આખરી સલામ, એ મામુ જાન મારી ખૈરિયત લો, એક વખત પુકારતા. હા, એ કાસિમ છે કે જે વારંવાર સદા આપે છે, એ ચચા અદરિકની, એ ચાચા મદદ માટે આવો. કારણ ઈ હતું, જ્યારે જ્યારે ઘોડાના ટાપો કાસિમના સીના પર પડતી, એ ચચા મદદ માટે આવો, એ ચચા અદરિકની. લ્યો અઝાદારો, આકા હુસૈન પહોંચ્યા. શું જોયું? કાસિમની બદન, ફૂલ જેવું બદન ઘોડોની ટાપોથી પામા. કરબલાની અંદર શોહદાની લાશો પર જે જુલ્મ થયો તે આ હતો કે એમની લાશોને પામાલ કરવામાં આવી. બધા શોહદાની લાશો શહાદત બાદ પામાલ થઈ છે. હાય યતીમે હસન, જિંદગીમાં એની લાશ, જિંદગીમાં એનું બદન ઘોડાના પગ નીચે પામ.
કાસિમના સરહાને બેસી આકા હુસૈન ખૂબ રડે છે, ખૂબ ગિરિયા કરે છે. એ કાસિમ, સખ્ત છે તારા ચાચા માટે, તું મદદ માટે બોલાવતો રહ્યો, હું તારી મદદ ના કરી શક્યો. જ્યારે તારા સરહાને આવું છું, તું મારાથી જુદા થઈ ગયો. લ્યો અઝીઝો, હવે આ લાશને, હવે આ બાળકના જનાઝાને આકા હુસૈન ખૈમા તરફ લઈ જવા માંગે છે. આકા હુસૈને કાસિમના સીનાને પોતાના સીના સાથે લગાડ્યા, પોતાના સીના સાથે લગાડી અને આ જનાઝાને ઉઠાવીને લઈ જાય છે. કાસિમના પગ જમીન પર ઘસાય છે. હા, કાસિમનું કદ નાનું હતું, રકાબમાં પગ નહોતો આવતો, પણ કાસિમના બદન પર એવો જુલ્મ થયો. કાસિમનું બદન એવી રીતના એનું કદ વધે છે. ઇમામ જ્યારે લઈ જાય છે, કાસિમના પગ જમીન પર. જ્યારે ખૈમા તરફ પહોંચ્યા, જનાબે ઉમ્મે ફરવા એમને જોવામાં આવ્યા, શુક્રનો સજદો કરી રહ્યા છે. ખુદાયા, તે મારી કુરબાનીને કબૂલ કરી લીધી. કાસિમની લાશ પર માની જ્યારે નજર પડી, હું નથી જાણતો હસનની બેવાએ હસનના યતીમની હાલતને કેવી રીતે જોઈ. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون.